આમ આદમી પાર્ટી આમ તો ઘણીવાર ચર્ચાના કેન્દ્રમાં રહેતી હોય છે અને આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એ જે રીતે કામગીરી કરતા હોય છે કે કોઈ પણ જગ્યાએ જાય એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી ત્યાં સીધા લાઈવ વિડીયો જે છે એને શરૂ કરીને લોકો સુધી એમની જે કામગીરી કે એમનો જે સંદેશ છે એ પહોંચાડવા માટે પ્રયત્નો કરતા હોય છે. અને તાજેતરમાં જ વિસાવદર નજીક જે મગફળીનું જે ખરીદ કેન્દ્ર હતું ત્યાંથી એક વિડીયો સામે આવ્યો. એ વિડીયોએ વિવાદ ઉભો કર્યો અને અંતે પોલીસ ફરિયાદ નોંધાઈ. અને આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના જે આગેવાન છે હરેશભાઈ સાવલિયા સહિત 2 લોકો સામે ફરિયાદ નોંધાઈ અને એમને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે એમના રિમાન્ડ નામંજૂર થતા આ જે 3 લોકો હતા એ હાલ જુનાગઢની જેલમાં બંધ હતા. અને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જુનાગઢની જેલમાં બંધ હરેશ સાવલિયા સહિતના આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે એમની ઉપર અન્ય કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. શું છે આનું કારણ? સમગ્ર વિગત મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ આદમી પાર્ટી ના જુનાગઢ જિલ્લાના જે આગેવાન છે હરેશ સાવલિયા, એમના દ્વારા રવિવારે વિસાવદર નજીક એક જે મગફળીનું ખરીદ કેન્દ્ર હતું ત્યાં એમના અમુક કાર્યકર્તાઓ સાથે ખરીદ કેન્દ્ર પર ગયા હતા અને ત્યાં જોઈને એ વિડીયો બનાવી રહ્યા હતા. અને એમનો આક્ષેપ હતો કે અમુક જે શ્રમિકો અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે, એ ખોટી માંગણીઓ કરી રહ્યા છે, ખોટા પૈસાની માંગણીઓ કરી રહ્યા છે અને એવા બધા આક્ષેપો સાથે એમને શ્રમિક સાથે ત્યાં બોલાચાલી થઈ અને ત્યારબાદ એમની સાથે અન્ય 2 આગેવાનો જે હતા એમની ઉપર ફરિયાદ નોંધાઈ. શ્રમિકો સાથે મારામારી કરવાની અને મહિલા શ્રમિક સાથે છેડતી કરવાની આ ફરિયાદ નોંધાયા બાદ હરેશ સાવલિયા અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે એમના રિમાન્ડ નામંજૂર કરતા આ 3 આગેવાનો જે છે જુનાગઢની જેલમાં બંધ હતા. અને હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જુનાગઢની જેલમાં બંધ આમ આદમી પાર્ટીના 3 આગેવાનો ઉપર અન્ય કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ વિશે જુનાગઢ જેલના જે પોલીસ વડા છે એમણે પણ પ્રતિક્રિયા આપી છે. સૌથી પહેલા તો તેમને સાંભળીએ. એમાં એવું હતું કે ગઈકાલે જે હરેશભાઈ છગનભાઈ સાવલિયા કરીને છે મુલાકાત રૂમમાં આવેલા હતા અને મુલાકાત જતા હતા તો સામે બીજા 1-2 કેદીઓ, તેમાં એક સાગર કાંજી ચાવડા અને એની જોડે બીજા 1-2 મોમેડિયન કેદીઓ હતા. એટલે વચમાં આ લોકોએ શું થયું અમારા સ્ટાફના મને પૂછતા એવું લખ્યું હતું કે આ લોકો વચમાં અચાનક બંને જણા ઝઘડી પડ્યા એટલે સ્ટાફ દોડીને પછી છોડાયો એને અને સ્ટાફ છોડીને દોડીને સીધા સિવિલ ડૉક્ટર પાસે લઈ ગયા. અને આ બનાવ બનેલો તો પછી બનાવની તપાસ કરતાં અમારે જેલર ગોયલને પૂછ્યું કે આ બનાવ શું થયો તો એને જેલર ગોયલે તપાસ કરી તો એમ કીધું કે સાહેબ આ સામે કંઈક સમાજ વિરુદ્ધ બાબતની વાત થતી હતી, એમાં અચાનક 2-5 મિનિટમાં ઝઘડો થઈ ગયેલો અને તરત જ એને છોડાવીને એને આ કાર્ય કરવામાં આવેલી. ત્યારબાદ જેલના મેડિકલ ઓફિસરે તપાસ કરતા કે બંને એમ કીધું અમે સામે અમારે ફરિયાદ કરવી છે અને અમને ઈજાઓ થઈ છે નાની મોટી, તો એને જેલના મેડિકલ પોલીસ જાપ્તા સાથે અને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવેલા અને સિવિલ હોસ્પિટલમાં એને ત્યાં એડમિટ કરવામાં આવેલા છે. હવે ફરિયાદ થઈ છે કે અમે તપાસ પૂછતા BID પોલીસ સ્ટેશનમાં તો ફરિયાદ થઈ છે. ફરિયાદ હવે શું થઈ છે એ પછી અમે તપાસનો વિષય છે, અમને ફરિયાદ મળે ત્યારબાદ અમે કાર્યવાહી કરશું. અને ત્યારબાદ આ જે ઝઘડો કરનાર કેદીઓ છે એની તપાસ અમે અમારા જેલરશ્રી ગોયલને આપેલી છે અને જેલરશ્રી ગોયલે અમે સ્ટેટમેન્ટ લઈ અને યોગ્ય શિક્ષાત્મક કાર્ય કરવામાં આવશે સામે જેને બીજી ગુનો કરેલો છે અને તેનો રિપોર્ટ નામદાર કોર્ટમાં કરવામાં આવશે. એટલે એવું અમારે ધ્યાન ઉપર અત્યારે નથી આવ્યું કે બહુ ગંભીર બીમારી છે કે ગંભીર લાગેલ છે, પણ સામાન્ય ઈજાઓ છે એવું લાગે છે. તો સામસામી બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે અને આગળ તપાસ બાદ સામે આવશે કે ખરેખર આ જે ઘટના ઘટી હતી એમાં શું થયું હતું. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.